જામનગરના મોટી ખાવડીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોટી ખાવડી કુમાર શાળા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ। સ્વચ્છતાના મહત્વ વિશે વિશેષ રીતે જાગૃતિ સંદેશ આપનાર વિદ્યાર્થીઓનું કલેક્ટરે સન્માન કર્યું હતું। જામનગર તાલુકાના મોટી ખાવડી કુમાર શાળા ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા કર્મીઓનું કીટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અંગેના શપથ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી। બાદમાં મહાનુભાવોએ શાળાના પરિસરની બહારના ભાગમાં સફાઈ કરી લોકોને પણ પોતાનું ગામ સ્વચ્છ રાખવા અંગે અપીલ કરી છે। કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ તેમજ ગામમાં કચરો ન ફેલાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે આવતા વાહનોમાં કચરો ફેંકવો જોઈએ। ઘરમાં પણ ભીનો કે સૂકો કચરો અલગ રાખવો જોઈએ જેથી કરી આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે અને પ્રદૂષણના પરિણામે ફેલાતા રોગો અટકાવી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે જેમાં આપણે સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીની સફાઈ અંગે જાગૃતતા જોઈ કલેક્ટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।